નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું જે શિક્ષણની જાણકારી, શિક્ષણ વિશે જાણકારી. નમસ્તે મિત્રો, તો હવે આપણે જોઈશું ગુજરાતની અંદર શિક્ષણ પછી એનાયત કરવામાં આવતા કાગળ વિશેની માહિતી. તો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ગુજરાતની અંદર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના ગાંધીનગર દ્વારા શિક્ષણ પછી આપવામાં આવતું સર્ટિફિકેટ આ રીતે જોવાઈ શકાય છે. તો રજિસ્ટર નંબર આપવામાં આવે છે. ધીસ ઇઝ ધ સર્ટિફાઈડ ડેટ પટેલ નયનકુમાર જસવંતભાઈ ફ્રોમ સ્કૂલનું નામ ગુરુકુલ વિદ્યા આ રીતના લખવામાં આવે છે. એન્ડ આ જનરલી ગુજરાતની અંદર બધા માટે સેમ હોય છે. સ્કૂલનું નામ અલગ હોય અથવા તો સર્ટિફાઈડ નામ અલગ હોય છે. તો હેઝ પાસ હાયર સેકન્ડરી સર્ટિફિકેટ એક્ઝામિનેશન માર્ચ ઇન 2014 in accordance with rules and regulation established by the Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar, and is adjudged to have passed in grade C2. In testimony whereof are set the seal of Gujarat Secondary and Higher Secondary Education Board and signature of that complete authorization. ને આ રીતે ડિટેલ સીટ નંબર, સ્કૂલ ઇન્ડેક્સ નંબર, સ્ટેટમેન્ટ ઓફ માર્ક્સ ને સિરિયલ નંબર ઓફ સર્ટિફિકેટ, સ્ટ્રીમ એન્ડ ડેટ, એક્ઝામિનેશન સિક્યુરિટી એન્ડ ચેરમેનની સાઇન સાથે વિદ્યાર્થીને એનાયત કરવામાં આવે છે. આ સર્ટિફિકેટના દ્વારા એનું એજ્યુકેશન જોવામાં આવે છે. અને બીજું એક સર્ટિફિકેટ આપણે જોઈશું તો એ છે આગળનું 12મા પછી જે એજ્યુકેશન લેવામાં આવે અથવા તો ડિપ્લોમા અથવા તો કોઈ આગળની ગુજરાત ટેકનોલોજીમાં યુનિવર્સિટીમાં કરવામાં આવે તો આ છે એક મિકેનિકલ એન્જિનિયરિંગ, એટલે કે કોઈ કોર્સ બેચલર ડિગ્રીની અંદર કરવામાં આવે તો એ વિશે આ રીતના સર્ટિફિકેટ એનાયત વિદ્યાર્થીને કરવામાં આવે છે. તો ધ ચાન્સેલર, વાઇસ ચાન્સેલર એન્ડ મેમ્બર ઓફ અ બોર્ડ, ગવર્નર એટલે કે ગવર્નર ઓફ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા, એટલે કે ગુજરાતની અંદર આ રીતે એનાયત કરવામાં આવે છે. એનું નામ છે સર્ટિફાઈડનું નયનકુમાર જસવંતભાઈ. અને એમનો એનરોલમેન્ટ નંબર, રોલ નંબર છે 150060119517. He is a pass in ભગવાન મહાવીર કોલેજ ઓફ એન એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. એન્જિનિયરિંગ એન્ડ પોલિટેકનિક બંને અલગ હોય છે. તો આ ટેકનોલોજીની અંદર સર્ટિફાઈડ નંબર અને એનું નામ જાહેર કરવામાં આવે, આ રીતના એનાયત કરવામાં આવે છે. હેઝ બીન એક્ઝામિનેડ ફોર ધ ડિગ્રી ઓફ બેચલર એન્જિનિયરિંગ એન્ડ એડજસ્ટ ઇન હેવ પાસ ઇન ધ ફર્સ્ટ ક્લાસ. ધ કમ્પ્લીટ ગ્રેડ પોઈન્ટ એવરેજ CGPA ના દ્વારા માપવામાં આવે છે 6.70. ધ ડિગ્રી of Bachelor of Engineering in Mechanical Engineering has been confirmed on him/her Ahmedabad in the Republic of India on 11 day of the January 2020. આ રીતના ડેટ લેટરમાં લખવામાં આવે છે. અમુક સર્ટિફિકેટની અંદર રોમન આંકડામાં લખવામાં આવે છે. ઇન ધ ટેસ્ટિમની વેર ઓફ આર સેટ ઓફ સીલ ઓફ ધ યુનિવર્સિટી એન્ડ સિગ્નેચર ઓફ ધ ચાન્સેલર. ચાન્સેલરની સિગ્નેચર આપવામાં આવે છે અને અમુક જગ્યાએ એક્ઝામિનેશન સેક્રેટરીની સાઇન કરવામાં આવે છે. અને આ ડિગ્રીની અંદર બારકોડ સ્ટીકર ટાઈપ દ્વારા એનાયત કરવામાં આવે છે. સ્કેનની અંદર દરેક વિગતો જોવા મળે છે. તો આ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે ગુજરાતની અંદર શિક્ષણ પાર કર્યા પછી આ રીતનું સર્ટિફિકેટ એટલે કે કાગળ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવે છે. અને આના પરથી વિદ્યાર્થી આગળ સમાજ અથવા વ્યવહારની અંદર એમનું